इस मुख्य खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। शरणे आदर्श बुनियादी शाळा मोरलीनी बाळाओ द्वारा प्रार्थना। મારું નામ કાંતિલાલ મોહનભાઈ કોલી, બિઝનેસ એગ્રીકલ્ચર અને કેમિકલ મેન્યુફેક્ચર। હા હા, અહીંયા પ્રોત્સાહન કરવાનું કારણ એક અમારો મતલબ છે કે જે કે અમે કેમિકલ બનાવીએ છીએ એગ્રો કેમિકલ, એનું પોતાનું માર્કેટિંગ માટે બી અમે અને ખેડૂતોને એકચ્યુઅલી શું વપરાશ કેવી રીતે કરવો તેનું નોલેજ માટે આ ઊભું કર્યું છે અમે, જેથી કરીને ખેડૂતો એનો વધારે લાભ લઈ શકે। ખેડૂતો આમાં ઉપસ્થિત રહેવાના છે અને પ્રોત્સાહન રૂપે એને ખાસ કંઈ આપવાના હોય? એ લોકો અહીંયા વલસાડ ડિસ્ટ્રિક્ટમાંથી જ અત્યારે અમે બોલાવ્યા છે। એ લોકોને પ્રોત્સાહન એટલા માટે કે ખેડૂતોને નોલેજ નથી રહેતું અમુક વસ્તુનું, જે દવાનો ઉપયોગ 10 ગ્રામ કરવાની જગ્યાએ 20 ગ્રામ કરે છે, એટલે કરેક્ટ કેવી રીતે કરવું તેના માટે બી એ લોકોના અનુભવ માટે અમે બોલાવ્યા છે। એ લોકો જાણશે ને એમાંથી પછી એ લોકો કેટલું અમલીકરણ કરે એના પર આધાર છે। જે કૃષિ નિષ્ણાંતો આવવાના છે એ લોકોની માહિતી કૃષિ નિષ્ણાંતમાં તો નવસારીથી એક પ્રોફેસર ભાઈ છે પટેલ, એમએન પટેલ કરીને છે, બીજા બી 2-3 જણા છે, હું નામની પણ એક જણા આવવાના છે અહીંયા। એ લોકો અહીંયા માહિતી આપશે ખેડૂતોને કે કેવી રીતે કરવાનું છે। બીજું અમે દિલ્હીથી બી એક બેનને બોલાવ્યા છે એની માહિતી માટે, જેથી કરીને એ લોકો સચોટ સમજી શકે। आज बायो लखने આવતો હા ખબર પછી કેમિકલ લઈ બાયો તો લખતા બાયો લખતા એમાં કેમિકલ નહીં વાપરતા, ઓરિજિનલ કેમિકલ છે તો કેમિકલ તો ગુજરાત હતું અત્યારે તમારે એ રીતે લોકો પર્સન્ટેજ તમે જોવો ને એમાં 5% ફીકરો નહીં, ડાઉન પર્સન્ટેજ તમે કોમ્બિનેશન કીધું ને ફીકરો
તમારું નામ અને ડેઝિગ્નેશન. મારું નામ ડૉક્ટર સચિન મહાદેવ ચૌહાણ. હું કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયા ખાતે મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. ખાસ કરીને આજે यहाँ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ આખો કાર્યક્રમ શું હતો, ખેડૂતોને કઈ રીતનું સલાહ સૂચનો આપવામાં આવ્યું, અને ખાસ કરીને વલસાડ જિલ્લો ખેતી પાક માટે ખૂબ જાણીતો છે, તો કયા પ્રકારની અહીંયા ખેતી ઉપલબ્ધ થવી જોઈએ અને એનાથી બેનિફિટ થવું જોઈએ, કયા પ્રકારના સૂચનો આપણે કરવામાં આવે છે આપી લોકો. આજ રોજ આ ઉમરગામ તાલુકામાંથી ફણસા ગામમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, ભારતીય કિસાન સંઘ તેમજ આ કોળી પટેલ સમાજ દ્વારા એક ખેડૂત સંમેલન, કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર આ ઉમરગામ તાલુકામાંથી આજુબાજુ ગામોમાંથી ઘણા ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતમાં આપણો આંબો મુખ્ય પાક છે, તો એ આંબા પાકની જે નવી નવી ટેકનોલોજી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી છે, અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારની જે આંબાવાડી છે ઘણી જૂની આંબાવાડી છે, અને ખેડૂતોના મગજમાં ઘણા પ્રશ્નો છે. જૂની આંબાવાડીમાંથી આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે આપણે શું કરવું? તો નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ઘણી બધી ટેકનોલોજી છે, ખાસ કરીને આંબાની અંદર નવીનીકરણ, હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ, તેમ છતાં આંબાની અંદર જે અંતરસ્રાવો છે, ખાતરો છે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, આ બધા કોન્સેપ્ટ છે એ ખેડૂતો સુધી પહોંચે એના માટે અહીંયા આજે ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવેલું હતું, અને ખરેખર આ ખેડૂતો એ બધી ટેકનોલોજીનો લાભ લઈ એ ઉત્પાદન મેળવે એવી આશા અમે રાખીએ છીએ. जी, आपका नाम और डेजिग्नेशन. मैं निर्मला पत्रावल हूँ. मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ क्रॉप केयर फेडरेशन ऑफ इंडिया. एक संस्था है जो किसान भाइयों के लिए काम करती है. वैसे हम मिनिस्ट्री ऑफ एग्रीकल्चर और पॉलिसी एडवोकेसी के ऊपर बहुत ज़्यादा काम करते हैं. ये संस्था 60 साल पुरानी कहानियाँ है, कंपनी है, और हमारे बहुत एस्टीम मेंबर्स हैं, जैसे संध्या ग्रुप है, यूपीएल है, ऐसे सब मेंबर्स जो इंडिया मेक इन इंडिया के तहत वो सब हमारे मेंबर्स हैं. तकरीबन 50 मेंबर्स हमारे जो इंडिया के सबसे बड़े बड़े मुख्य मैन्युफैक्चरर्स हैं, वो सब हमारे क्रॉप केयर फेडरेशन ऑफ इंडिया के मुख्य मेंबर्स हैं. हमारा एक क्रॉप केयर जो है प्रॉपर यूज ऑफ एग्रोकेमिकल्स के ऊपर अवेयरनेस प्रोग्राम बहुत ज़्यादा करती है. हमने आज तक ये सारे कार्यक्रम अंडर द बैनर ऑफ एग्रीकल्चर यूनिवर्सिटी, डिपार्टमेंट ऑफ एग्रीकल्चर, केवीके, इन सब के साथ काम किया है, और आज तक हमने 1.5 लाख से भी ज़्यादा फार्मर्स को हमने ट्रेन किया है और प्रॉपर यूज ऑफ एग्रोकेमिकल्स. देखिए आज की डेट में जिस तरीके से हमारी जनसंख्या बढ़ रही है, हमें प्रॉपर एग्रीकल्चर प्रैक्टिसेस के साथ हमने अपना प्रोडक्शन भी सेव रखना है, पोस्ट हार्वेस्ट के ऊपर भी बहुत सारा काम करना है. और एग्रोकेमिकल्स इज नीड बेस, मतलब उसकी ज़रूरत है, तो किस तरीके से इस्तेमाल करना, कितनी दौरान इस्तेमाल करना, किस तरीके से हमने करना, ये सब आज हमने अपने कार्यक्रम में बताया हमारे किसान भाइयों को. उन्होंने बहुत अप्रिशिएट किया. हमारा एक और मकसद ये है कि जिस तरीके से क्रॉप प्रोटेक्शन है, उसी तरीके से अपना खुद का सेल्फ भी प्रोटेक्शन होना चाहिए, अपना खुद का भी प्रोटेक्शन करना चाहिए. तो हमने यहाँ पे सबको सर्टिफिकेट भी बांटा है. ये सारी चीज़ें निःशुल्क बांटी है संध्या ग्रुप ऑफ फॉस्फेट केमिकल्स हैं, और उन लोगों ने बहुत अच्छा काम किया है. जिस तरीके से उन्होंने अवेयरनेस प्रोग्राम मिलाया, हमें भी दिल्ली से बुलाया, बहुत अच्छा लगा. फार्मर्स का बहुत अच्छा रिस्पॉन्स रहा है. तो ये सर्टिफिकेट में पूरी है, जैसे कैप है, गॉगल है, नोज मास्क है, हैंड ग्लव्स है, जूते हैं, एप्रॉन है, ये सब की बहुत ज़रूरत है. क्योंकि देखिए इवन यदि वो रहता है तो अपना सांप, बिच्छू, इन सब चीज़ों से वो बचा रहता है यदि वो जूता पहनता है. तो ये सब चीज़ें मुख्य है. तो इन संध्या ने जितना काम किया है ये बहुत सराहनीय है, और हम भी इसके सहभागी हैं, और हमने बहुत अच्छा ये प्रस्तुत किया है, और फार्मर्स के साथ बहुत अच्छा हमारा इंटरेक्शन रहा है. और ये मैसेज हम देना चाहते हैं कि जागरूक रहे, खुशहाल रहे किसान, और हमारे देश को खूब उन्नति तौर पे सेकेंड लार्जेस्ट है आज हम इन एग्रीकल्चर प्रोडक्शन. हम चाहते हैं कि 1 नंबर पर पहुंचे. बहुत बहुत धन्यवाद. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.